મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર સોફા મેન્યુફેક્ચરિંગ વિડિયો સિરીઝ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। એ પહેલા મિત્રો આ વિડિયો ખાસ રહેવાનો છે કારણ કે આ વિડિયોની અંદર આપણે મિત્રો એસઆર વિશે વાત કરવાના છીએ। જે સોફા મટીરીયલને પેસ્ટિંગ કરવા માટે જે એધેસિવ યુઝ થાય છે એના માટેની ડિટેલ ઇન્ફોર્મેશન આ વિડિયોની અંદર આપણે આપવાના છીએ। કારણ કે જ્યારે આપણે સોફા બનાવતા હોય ત્યારે ક્વોલિટી પ્લાય છે, ફોમ છે અથવા ફેબ્રિક છે એની અંદર ઘણા બધા પૈસા આપણે યુઝ કરતા હોઈએ છીએ। પરંતુ મિત્રો જો આ બધી વસ્તુ ક્વોલિટી પરચેસ કર્યા બાદ એસઆર છે પ્રોપર સિલેક્શન ન થાય એસઆરનું તો આપણા પૈસા છે વેસ્ટેજ જવાના છે। કારણ કે જો ફોમ અને ફેબ્રિકને પેસ્ટ કરવા માટે પ્રોપર એસઆર ન હોય ને તો ભવિષ્યની અંદર સોફાનું ફોમ ફેબ્રિક સેગ થવાના ચાન્સ રહે અને આપણા બધા પૈસા છે ને વેસ્ટેજ જાય કારણ કે સોફાનું ફિનિશિંગ પણ પ્રોપર ન આવે। એસઆર વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે મિત્રો આપણે આવ્યા છીએ રાજકોટના રજવાડી સોફામાં। કારણ કે રજવાડી સોફા છે પાછલા 17 વર્ષથી આ સોફાનું મેન્યુફેક્ચરિંગ કરે છે તો આ એસઆરની માહિતી આપને આ જગ્યાએથી પ્રોપર મળવાની છે। અને રજવાડી સોફાના જે ઓનર છે જસ્મીનભાઈ પટેલ, જસ્મીનભાઈ કેમ છે? મજામાં? જસ્મીનભાઈ પણ આપણી સાથે છે। હવે જસ્મીનભાઈ આપણે આજે એસઆરની માહિતી મેળવવા માંગીએ છીએ કે તમે તો 17 વર્ષથી આ સોફા બનાવો છો તો તમે પ્રોપર અમને માહિતી આપી શકો કયા પ્રકારના એસઆર આની અંદર યુઝ થતા હોય છે અને એપ્લિકેશન શું છે અથવા ટોટલ ડિટેલ આપણે જોઈ છે આ વિડીયોની અંદર। સાગરભાઈ આ 3 સીટર સોફો છે। ઓકે, જે સીટનું ફોર્મ છે આ કટિંગ થઈ ગયેલ કમ્પ્લીટ છે। પછી બેકનું ફોર્મ છે આ છે રેડી। ઓકે, એ 2 ઇંચનું છે? આ 2 ઇંચનું પાછળ લાગશે। ઓકે, કઈ રીતનું આ ફોર્મ એસઆર અને આપણે પ્રોડક્ટમાં કયું યુઝ થાય છે એ બતાવશું આપણે હમણાં ડેમો, લાઈવ ડેમો। તો મિત્રો આપણે સ્ટ્રક્ચર બધું રેડી રાખેલું છે જસ્મીનભાઈ, સોફા છે પ્લસ પ્લાયનું સ્ટ્રક્ચર છે। હવે આપણે એસઆર વિશે જોઈએ કે કયા પ્રકારના તમે એસઆર યુઝ કરો છો। તો જસ્મીનભાઈ બેઝિકલી આની અંદર જે સોફા પેસ્ટિંગમાં યુઝ થતા એસઆર છે તો એમાં કઈ કઈ વેરાયટીના એસઆર આવતા હોય છે અને તમે કયું યુઝ કરો છો? સાગરભાઈ આપણે 2 પ્રકારના એસઆર છે, એક છે ગન વાળું અને એક બ્રશ વાળું છે। જે છે એન્ડ્રિક કંપનીનો અધેરજાઇલ મેટ ફિક્સર અને અધેરજાઇલ એસઆર 715। ઓકે, તો 2 પ્રકારના આ 2 અલગ અલગ શું છે એની અંદર ખાસ? અલગ અલગ એ એક છે એ જે એસઆર સ્પ્રે ગન છે અને એક બ્રશ વાળું છે। બ્રશ વાળું એટલા માટે છે કે એ આપણે સાઈડ ઉપર ઉપયોગ કરીએ કે 5 લીટરનો ડબલું આવે, 1 લીટરનો આવે, 15 લીટર આવે, સાઈડ ઉપર યુઝ કરી શકીએ અને અહીંયા લાઇટ ના હોય તો ક્યારેક અહીંયા યુઝ કરી શકીએ। ઓકે, અને જે ગન વાળું છે એ ગન વાળું અહીંયા પ્રોપર ફેક્ટરી જ યુઝ કરી કે ગન વાળામાં સ્પ્રે માર્યા પછી કામ સ્પીડ નીકળે। ઓકે, તો આ જે અહીંયા રાખેલી છે આ ગન જ છે? આ ગન જ છે। ઓકે, હમણાં તમને લાઈવ ડેમો ગન ભરી અને બતાવશું। ઓકે, તો એ ગન છે એ કમ્પ્રેસર આરે કનેક્ટેડ હોય? આ કમ્પ્રેસર આ નળી છે જ એની। ઓકે, તો મિત્રો 2 પ્રકારના એસઆર કહી શકાય જે આમાં યુઝ થતા હોય છે, એક બ્રશથી અને એક બીજું સ્પ્રેથી। બ્રશ વાળું છે એ ક્યારે લાઇટ ન હોય અથવા કોઈ સાઇટ ઉપર વર્ક કરવાનું હોય ત્યારે જસ્મીનભાઈ યુઝ કરે છે અને સ્પ્રે વાળું છે એ કમ્પ્રેસર સાથે કનેક્ટેડ એટલે ઇલેક્ટ્રિસિટી જોઈએ એના માટે તો ફેક્ટરી યુઝ કરે છે। તો સામાન્ય રીતના બ્રશ વાળામાં સ્પીડી કામ થતું હશે? બ્રશ વાળામાં સ્પીડમાં કામ થાય, ગનમાં સ્પીડમાં થાય। બ્રશ વાળું તો આપણે સાઈડ ઉપર જ યુઝ કરી છે। ઓકે, અને અહીંયા ફેક્ટરી તો ગન જ યુઝ કરી છે। ગન વાળામાં સ્પીડ થી કામ થાય, ગન બરાબર? વાળામાં સ્પીડ થી કામ થાય। તો આપણે પ્રેક્ટિકલ જોઈએ હાલો જો સાગરભાઈ આ રીતનો સ્પ્રેસ થાય। ઓકે, આની અંદર એસઆર આ રીતના ફીલ કરે। તમે કેટલા વર્ષથી જસ્મીનભાઈ આ યુઝ કરો છો? 4 થી 5 વર્ષથી યુઝ કરી છે। 4 થી 5 વર્ષથી। અને જસ્મીનભાઈ આ જે ગન છે એની જે આ નોઝલ છે અહીંયા બ્લોકેજ થવાના ચાન્સ રહે કે ના રહે આની અંદર? સાગરભાઈ એમાં એવું છે આ ગન છે ને પ્રોપરલી ક્લોઝ રીએ ગન તો કોઈ એવો પ્રોબ્લેમ આવતો નથી। ઓકે, મતલબ આજે આપણે સ્પ્રે કરેલો ફોર્મ ઉપર આજનું કામ કમ્પ્લીટ થઈ ગયું તો આને કાલે માનો કે આપણે કામ સ્ટાર્ટ કરીએ છીએ કાલે તો કાલે આને પાછું બ્લોકેજ થઈ જાય કે ડાયરેક્ટ યુઝ કરી શકીએ? ના, ક્લોઝ કરી નાખે એટલે કોઈ બ્લોકેજ થતું જ નથી। ઓકે, ઉપરથી પ્રોપર ક્લોઝ હોવી જોઈએ, બરાબર છે। તો જસ્મીનભાઈ સ્ટાર્ટ કરીએ સ્પ્રે કરવાનું? સ્ટાર્ટ કરીશું। જસ્મીનભાઈ આપણે જે સ્પ્રે કરવાના છીએ એ પ્લાય ઉપર કરશી કે ફોમ ઉપર? બંને ઉપર કરજો, ફોર્મમાં કરશો અને પ્લાયમાં કરશો। ઓકે, બંને ઉપર મિત્રો સ્પ્રે કરવાના છીએ તો સ્ટાર્ટ કરીએ? સ્ટાર્ટ કરી। ઓકે, જસ્મીનભાઈ આ સ્પ્રે ગનનો ફાયદો શું? સ્પ્રે કરવાથી શું ફાયદો થાય? સ્પ્રે ગનથી ફાયદો એ છે કે આમાં કવરેજ સારું મળે છે અને બે બાજુ સ્પ્રે કરે એટલે બોન્ડેડ વધી જાય છે। ઓકે, બંને બાજુ સ્પ્રે કરવાથી બોન્ડિંગ વધી જાય બોન્ડેડ। હા, બરાબર છે। એટલે કવરેજ સારું મળે એને કારણે મારા ખ્યાલથી આ એસઆર નો ઉપયોગ પણ ઓછો એટલે કે ક્વોન્ટિટી ઓછી જોતી, ક્વોન્ટિટી ઓછી છે। ધારો કે બીજી કોઈ અધર કંપની આપણે કરતા હોય તો લીટર જતો હોય તો
750 ગ્રામ જ જાય. ઓકે, તો મતલબ કોસ્ટ સેવિંગ પણ થાય હા, છે. કોસ્ટ સેવિંગ છે. બરાબર છે. મિત્રો, આ એસઆર ને ફોમ અને પ્લાય બંને ઉપર સ્પ્રે કરવામાં આવે છે અને આને કેટલો ટાઈમ આપણે રહેવા દેવું પડશે ટેસ્ટિંગ કરતા પહેલા? સ્પ્રે લાગી જાય એટલે તરત જ ચોંટાડી દેવાનું. ઓકે, તો વેઇટિંગ ટાઈમ 0. વેઇટિંગ ટાઈમ 0. શું વાત છે! એટલે મિત્રો, આમાં ફાસ્ટ પ્રોડક્શન મારા ખ્યાલથી જસમીનભાઈ આનાથી થઈ શકે. આનાથી જ છે. બરાબર ને? કારણ કે સ્પ્રે કર્યા બાદ મેં ઘણા એસઆર જોયેલા છે કે પેલું ફોમ ઉપર અથવા પ્લાય ઉપર એસઆર લગાવ્યા બાદ વેઇટિંગ ટાઈમ હોય કે 4-5 મિનિટ એને રહેવા દેવાનું, ત્યારબાદ એને પેસ્ટિંગ કરવાનું. ના, આમાં વેઇટ નહીં કરવાનો. સ્પ્રે લાગી ગયો હવે તરત જ ચોંટાડી. ઓકે, તો ડાયરેક્ટ પેસ્ટિંગ કરશે. બરાબર છે. તો ઘણો બધો ટાઈમ બચે મારા ખ્યાલથી. તમે 5 વર્ષથી આ એધેઝાઇલ યુઝ કરો છો, મેટ ફિક્સ, એધેઝાઇલ મેટ ફિક્સ? 4.5-5 વર્ષ થયા. બરાબર છે. તો રિઝલ્ટ સારું, કસ્ટમર સારામાં સારું રિઝલ્ટ છે. એકવાર પ્રેસ થઈ ગયા પછી આને આપણે ફોર્મ પાછું ઉખેડી તો ફોર્મ તૂટી જાય પણ ઉખડતું નથી. ઓકે, ઈ ડેમો આપણે જોવાના છીએ. એ પહેલા હું તમને એક ક્વેશ્ચન પૂછી જોઉં કે સામાન્ય રીતના મિત્રો એસઆર લગાવતા હોય ને ત્યારે વર્કરના ઘણા ક્વેશ્ચન હોય કે ભાઈ અમને આંખ બળવા માંડે છે, સ્મેલ આની આવતી હોય તો પેલું ઇરિટેશન થાય છે, પેલું આ થવાના ચાન્સ રહેતા હોય, આંખ લાલ થઈ જાય. તો આની અંદર આપણી સાથે ભાઈ જ છે જે આ સોફાનું બનાવે છે, તો એને જ પૂછીએ ડાયરેક્ટ કે આમાં તમારી આંખ બળે કે ઇરિટેશન થાય કે સ્મેલ આવે એવું કંઈ થાય? એવું કાંઈ થતું નથી એમાં, એવું કાંઈ સ્માઇલ કાંઈ આવતું નથી. સારું બેન્ઝિન ફ્રી છે, 0%. ઓકે, બેન્ઝિન ફ્રી છે, તો ટૂંકમાં હેલ્થ વાઇઝ વર્કરને એટલું બધું કોઈ હાર્મફુલ કોઈ આડઅસર થતી જ નથી. પ્રોબ્લેમ નથી. ઓકે, ચાલુ રાખો તમે તમારું કામ. હવે આપણે 2 ઇંચનું ફોમ અહીંયા લગાવવાના છીએ, રાઈટ? હાઈ બેકમાં લગાડશું. ઓકે, તો જસ્મીનભાઈ 5 વર્ષ ત્યાં તમે કસ્ટમરને સોફા બનાવીને આપો છો. મારા ખ્યાલથી તમે કેટલા જૂના છો આ ફિલ્ડની? 17 વર્ષ. 17 વર્ષ પૂરા થયા. ઓકે, તો તમે આની પહેલા પણ જે આપણે એધેઝાઇલ મેટ ફિક્સ યુઝ કરીએ છીએ એની પહેલા પણ અલગ અલગ કંપનીના એસઆર યુઝ કરેલા હશે. ઘણી કંપનીના અલગ અલગ વાપરેલા છે. તો એની કમ્પેરિઝન ની અંદર આ જે એસઆર આપણે યુઝ કરીએ છીએ તો શું ડિફરન્સ તમને બંનેમાં લાગે છે? ડિફરન્સ એ જ કે એનો કવરેજ સારું મળે છે અને જે સ્પ્રે મારે છે આપણે ગ્લુ સારું છે. ઓકે, પેસ્ટિંગ સારું મળે, કોઈ કમ્પ્લેન નથી કસ્ટમર? કમ્પ્લેન નથી કોઈ. અને કયા ફોર્મ ને પેસ્ટિંગ કરવા માટે યુઝ કરો? કારણ સામાન્ય રીતના પીયુ, એચઆર, મેમરી અલગ અલગ વેરાયટીના ફોર્મ એચઆર, પીયુ અને આપણે જે પ્રીમિયમ 40 ડેન્સિટી આ બધા ફોર્મમાં લાગે. ઓકે, તો કોઈ સેગિંગ ના ઇશ્યુ નથી? ના, કોઈ જાતનો નહીં. મિત્રો, અત્યારે જે આપણે એસઆર આમાં જે સ્પ્રે કરે છે અત્યારે આ અને અહીંયા જે તમને ઇન્ફોર્મેશન મળે છે એ જસ્મીનભાઈ ખુદ બતાવે છે. એટલે કે 17 વર્ષથી આ સોફા મેન્યુફેક્ચરિંગ કરે છે અને એ જ વ્યક્તિ ખુદ આ એસઆર વિશે વાત કરે છે. તો આમાં કોઈ એવી ખોટી માહિતી તમને મળવાની નથી, જે ફેક્ટ છે એ જ મળવાનું છે. અત્યારે જસ્મીનભાઈ કેવું માર્કેટ છે સોફાનું? અત્યારે માર્કેટ સારું છે. બરાબર. અને તમે બલ્કમાં પ્રોડક્શન કરો છો કે કઈ રીતના છે? બલ્કમાં કરી, કસ્ટમાઇઝ કરી. ઓકે, તો કસ્ટમાઇઝ અને બલ્ક બંને તમે મેન્યુફેક્ચર? અત્યારે જે આ બને છે એ કસ્ટમાઇઝ જ છે. ઓકે, આ ફોર્મ લગાવવાનું કારણ ઉપરથી પાતળું છે અને નીચે જાડું થતું જાય છે. એ આપણે બેસવામાં જે કમ્ફર્ટ ડિગ્રી મળે ને એના માટે છે. કારણ કે જો અહીંયા આ ટાઈપનો શેપ આપેલો છે. પહેલા આપણે ડેમો જોઈએ, જે તમે પેલું કહેતા હતા કે પ્લાય ઉપર ફોર્મ ચોટાડીને બતાવું. પ્લાય અને ફોર્મ ચોટાડીને બતાવીએ. એસઆર છે મેટ ફિક્સર. ઓકે, એનો ચોટાડી અને તમને ડેમો બતાવી દઈએ. ઓકે, તો આપણે ટૂંકમાં પેસ્ટ કરીને અત્યારે રાખી દઈ અને સોફો બને ત્યારબાદ આપણે ચેક કરીએ કેટલું પેસ્ટિંગ થયું છે. આને આપણે અત્યારે રાખી દઈએ સાઈડમાં, પેસ્ટ કરેલું છે ફોર્મને. આપણે એન્ડમાં જોઈએ અને ખેંચીને ટ્રાય કરીએ કે કેટલું બોન્ડિંગ આપે છે. સાગરભાઈ, આપણે આ જે છે ને સુપર સોફ્ટ બ્લેક કલરનું સુપર સોફ્ટ ફોર્મ છે, એ આપણે સીટ અને બેકમાં લગાડી દીધું. હવે આ સીટમાં લગાડવાની સેકન્ડ લેયર છે આ. ઓકે,
પછી આના માથે સીધું ફેબ્રિક આવશે. હવે ઓકે, આ આપણે સેકન્ડ લેયર લગાવી એનું રીઝન શું? એક તો સોફ્ટનેસ માટે. સોફ્ટનેસ માટે, અને બીજું કે નીચે જે પ્લાય છે એટલે એના માટે થોડુંક બાઉન્સિંગ મળે. ઓકે, આને કારણે બાઉન્સિંગ પણ મળે. હા, બાઉન્સિંગ મળે. અને મારા ખ્યાલથી ફિનિશિંગ પણ સારું આવે. ફિનિશિંગ આ બેન્ડ રીતનું કરવાના working છે કરીએ એટલે આ રીતનું શેપ આવે. ઓકે, આ શેપ છે ને પ્રોપર આવે. બરાબર છે. તો આને પેસ્ટ કરીએ. પેસ્ટ કરવાનું છેલ્લી લાસ્ટ લેયર છે આ. ઓકે, ફોર્મ પેસ્ટ થઈ ગયું છે. ઓકે, હવે એના માટે આજે આ ફિલ રોલ કહીને આપણે રૂ પેસ્ટ નો કપડા માટેનો લગાડવાનું છે. ઓકે, આ ફોર્મ ની ઉપર આ પાછો એક આપણે લેયર લગાવેલ છે. લેયર લગાવેલું છે આ રીતનું. આનું શું ફાયદો થાય? આનો ફાયદો કે કપડામાં ક્યારેય ક્રીજ એવું કઈ રિંકલ પડે નહીં. ઓકે, અને આ મટીરિયલ કયું છે? ફિલિંગ રોલ કે રૂમન ફિલિંગ રોલ છે. ઓકે, ફોર્મ ની ઉપર ફિલિંગ રોલ લગાવેલો જેને કારણે ઉપર જો ફેબ્રિક છે એમાં સ્ક્રેચીસ વગેરે ના પડે કઈ. તો આની ઉપર હવે આપણે એસઆર લગાવવાની જરૂર ના, એસઆર લગાવવાની હવે જરૂર નથી. આમાં સ્ટેપલર પિન જ લાગશે હવે. ઓકે, તો આની ઉપર એસઆર ની જરૂર હવે એસઆર ની હવે જરૂર નથી. હવે એસઆર નું કામ આમાં પૂરું. ઓકે, જસવીનભાઈ ઘણીવાર ડિઝાઇનર સોફા આવતા હોય છે, તો એમાં એસઆર લગાવવું પડે કે? એમાં કોઈ એવી ડિઝાઇન પેટર્ન હોય કે ધારો કે અહીંથી કોઈ આમ કોઈ ગોળાઈ શેપ આપેલો હોય તો આપણે આ ગોળાઈ હોય, ગ્રુવ હોય, એમાં બધે અમુક એસઆર મારવાનું હોય બધે. ઓકે, તો ત્યાં આપણે જે સ્પ્રે કરેલો એ એસઆર જ યુઝ થાય ને? એસઆર જ થાય. ફોર્મમાં અને ફેબ્રિકમાં બેયમાં આમને સામે લાગી અને પછી પ્રેસ થાય. ઓકે, બરાબર છે. તો હવે આની ઉપર આપણે ફેબ્રિક હવે ખાલી ફેબ્રિક મારો એટલે સોફો રેડી. ઓકે, સ્ટેપલર પિન નો યુઝ કરી અને ફેબ્રિક મિત્રો આની ઉપર લગાવવાના છીએ હવે આપણે. સાગરભાઈ, સોફો હવે કમ્પ્લીટ થઈ ગયો છે આપણે. ઓકે, રેડી જો થઈ ગયો. એનું રેડી બધું કમ્પ્લીટ હાવ. હવે એનું ફિનિશિંગ તમે જોઈ શકો. ફિનિશિંગ મિત્રો બહુ સરસ આવેલું, જુઓ તમે. બેસીને ચેક કરીએ. બરાબર છે, ઘણો બધો આમ કમ્ફર્ટેબલ છે. બહુ સોફ્ટ પણ નથી, બહુ હાર્ડ પણ નથી ફીલ. આમ સરસ કલર કોમ્બિનેશન પણ સારું સિલેક્ટ કરેલું છે. ખાસ કરીને મિત્રો આ વિડીયોની અંદર આપણે મેઇન જે જોવાના હતા એ પેસ્ટિંગ જોવાના હતા, એસઆર. તો એ બહુ સારી રીતના આ વિડીયોની અંદર આપણે કવર, મારા ખ્યાલથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન કવર થઈ ગયા છે. એક વસ્તુ રહી ગઈ જે આપણે ડેમો માટે પેસ્ટિંગ કરેલું હતું, આપણે જોઈએ. આ મિત્રો આપણે વિડીયોમાં એક શરૂઆતમાં તમને બતાવેલું કે આને પેસ્ટ કરીને આપણે રાખેલું છે. હવે આને આપણે ઉખેડીને ટ્રાય કરીએ કે પેસ્ટિંગ કેવું આવેલું છે. એક જ મિનિટ. બહુ મિત્રો સારું એવું પેસ્ટિંગ આવી ગયું છે. મતલબ ઘણી બધી મહેનત કરવી પડે છે, તમે જોઈ શકો છો. ફોર્મ ઓલમોસ્ટ મિત્રો તૂટી જાય છે, પણ જુઓ. એટલે મિત્રો આ તાકાત હોય છે એધેસિવની. જો ક્વોલિટી એધેસિવ યુઝ કરેલું હોય તો તમે જોઈ શકો છો ફોર્મ તૂટી ગયું છે, પરંતુ અહીંથી જરા પણ ઉખડ્યું નથી. જો
મતલબ જે આપણે એડેઝાઇલ મેટ ફિક્સર યુઝ કરેલું છે એનો લાઈવ ડેમો પણ મિત્રો તમે જોઈ શકો છો. જુઓ, આપણે હજી હું પણ ટ્રાય કરી લઉં. ફોન તૂટી ગયું, પરંતુ આને કશી અસર થઈ નથી. એનો મતલબ કે ક્વોલિટી સારી મતલબ સારી છે એમ. કે તમે જે અત્યાર સુધી વાતો કરી કે આ એડહેસિવ બહુ સારું છે, તો પ્રેક્ટિકલ આપણે પ્રેક્ટિકલ બતાવી દીધું. હવે જસવીનભાઈ, તમે ઓલમોસ્ટ 17 વર્ષ ત્યાં સોફાના બિઝનેસમાં છો, અલગ અલગ કંપનીના તમે એસઆર યુઝ કરેલા હા હશે, સર, બરોબર. તો ખાસ કરીને આ એસઆર વિશે તમારું શું કહેવું છે કે કઈ રીતનું છે? પ્લસ આ ઇન્ડસ્ટ્રીની અંદર જેમ જેમ ટાઈમ જતો ગયો એમ એસઆરમાં ઘણા બધા R&D પણ થયેલા, નવી નવી વસ્તુઓ પણ આવેલી છે, તો આના વિશે તમારું શું કહેવું છે એસઆર વિશે? આ એસઆરમાં ક્વોલિટી જે આવે છે પરફેક્ટ, જે આજે લીધું હોય તો 6 મહિના પછી પરફેક્ટ એ જ ક્વોલિટી મળે છે આપને. ઓકે અને બોન્ડિંગ સારું મળે છે આનું. ઓકે એટલે આપણે આ જ ક્વોલિટી 4-5 વર્ષથી વાપરી છે. ઓકે મિત્રો, આમ તો જોઈએ તો બધી કંપનીના એસઆર સારા જ આવતા હોય, કોઈ કંપની ખરાબ ના બનાવતી હોય, પરંતુ જે જસ્મીનભાઈનો એક્સપિરિયન્સ છે, કારણ કે એક્સપિરિયન્સ પર્સન છે, ઘણા વર્ષો ત્યાં સોફાના બિઝનેસમાં છે, તો એનું જે સજેશન છે એ પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જસ્મીનભાઈ, તમે રેકમેન્ડ કરશો આ એસઆર ને લોકો એના સોફામાં યુઝ કરે? સાગરભાઈ, એન્ડ્રિક કેમિકલ છે એસઆર, એ વાપરવા માટે રેકમેન્ડ સારી વસ્તુ છે, પ્રોડક્ટ સારી છે, રેકમેન્ડેડ વસ્તુ. બરાબર છે. થેન્ક યુ જસ્મીનભાઈ. આ વિડીયોની અંદર તમે થેન્ક યુ સાગર. એસઆર વિશેની જસ્મીનભાઈ પ્રોપર ઇન્ફોર્મેશન આપી કે કાંઈ લગભગ કોઈ પાર્ટ બાકી નથી રહ્યો, કે કઈ રીતના સ્પ્રે થાય છે, કેટલા પ્રકારના એસઆર હોય છે, એસઆરની ખાસિયત શું હોય છે, જેમ કે સ્મેલ ન આવવી, ઇરિટેશન ન થાય, સ્પ્રેડ વધારે થાય એટલે કે જાજો એરિયો કવર કરે, પોસ્ટિંગ વાઇઝ જેને કારણે ડાઉન થાય, પ્લસ મારા ખ્યાલથી આપણે એ પણ જોયું કે જે ટાઈમ પીરિયડ છે એ સ્પ્રે કરવાથી ટાઈમ પીરિયડ પણ ઘણો બધો ઓછો લાગે છે, સુકાવા નથી દેવું પડતું. તો આ બધા ઘણા બધા ફેક્ટર છે એસઆરને સિલેક્શન કરવા માટે, પરંતુ આ જે એસઆર આજે આપણે યુઝ કરેલું છે એ રેકમેન્ડેડ પ્રોડક્ટ છે, આપણે લાઈવ ડેમો સાથે મિત્રો જોયેલું છે. થેન્ક યુ જસ્મીનભાઈ.